અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે મધ્ય પૂર્વ એશિયામાં ઊભી થયેલી ઈંધણ કટોકટીની અસર ભારત પર પણ જોવા મળી રહી છે। આ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી, જેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમલમાં મૂકી છે। રાજ્યપાલે લોકભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક કરીને જાહેરાત કરી કે પેટ્રોલ ડીઝલની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ કોઈ પણ સરકારી કાર્યક્રમ માટે હેલિકોપ્ટર અથવા વિમાનનો ઉપયોગ નહીં કરે। તેઓ હવે રાજ્યમાં ટ્રેન અને એસટી બસ દ્વારા મુસાફરી કરશે। સાથે જ પોતાના Z+ સુરક્ષા કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવાની સૂચના પણ આપી છે। રાજ્યપાલે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ માટે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને કમ્બશન એન્જિન મુક્ત દિવસ મનાવવાની સૂચના આપવામાં આવી છે। સરકારી તંત્રને પણ ઈંધણ બચત માટે અનાવશ્યક વાહન ઉપયોગ ટાળવા જણાવ્યું છે।